ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફાઇનલી એક સરસ મજાની સવાર પડી ગઈ છે. આજે થઈ ગયું છે સન્ડે હોય એટલે મારા માટે ફન ડે હોય એન્ડ લેટ ઉઠવાનું, કેમ કે મંડે ટુ સેટરડે છે ને મારે વહેલા જોબે જવાનું હોય એટલે હું વહેલા ઉઠું છું. ખાલી એક આ સન્ડેનો એવો દિવસ છે જે મને લેટ સુધી ઊંઘવા મળે છે. હું 11 વાગે ઉઠી હતી. 12 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર આવી છું. અત્યારે હાલમાં 12:15 થયા. હવે ચા નાસ્તાની તૈયારી કરીશું, કેમ કે આજે હું પ્રોપર લંચ નહીં બનાવું, ચા નાસ્તો કે એવું કંઈક જ બનાવીશ. બાકી તો જો બહાર તો અમારે વરસાદ ચાલે જાય, સારું એવું થોડું ઠંડુ વાતાવરણ, પણ આમ સારું લાગે. એવરી ટાઈમ વરસાદવાળું વાતાવરણ નહીં ગમતું, પણ અમુક ટાઈમે ગમે ખરા. એવું બધું મૂડ ઉપર જાય. જો આ બધું ભીનું ભીનું થઈ ગયું ને. યસ, અત્યારે હાલમાં છે ને અમારે તો આવું વાતાવરણ થોડું ઠંડુ બહાર, પણ ચાલે એટલી બધી ઠંડી નહીં. બાકી ચલો આજે છે ને હું લંચમાં શું બનાવું કહું તમને. જો આ બાજુમાં મેં ઓલરેડી છે ને સૌથી પહેલાં તો બહાર આવીને સોજી પલાળે તો, કેમ કે સોજીમાં જેટલું પલળે ને એટલું સારું. સોજી પલાળી નાખ્યો. દહીં આમાં નાખ્યું છે, દહીં અને પાણી એનાથી પલાળીને મૂક્યું. જો ઠીકે થઈ ગયું. હવે એમાં પાણી વળીને ઢીલું કરવું પડશે મારે. પહેલાં મેં ઢીલું જ કર્યું હતું, પણ પડ્યું ફૂલીને સોજી એના લીધે એવું થઈ ગયું. બાકી આ બાજુમાં દૂધ ઉકળવા મૂકી દીધું. હવે ચા ખોળ ને એવું બધું નાખીશું. એન્ડ જોડે છે ને હું બનાવીશ થોડા પૌવા બનાવીશ, કેમ કે ઢોકળા તો બહુ નહીં બનાવે. આઈ થિંક 2 ડીશ જેટલા જ બનાવી. ઢોકળા ખાવાનું મન તો ઢોકળા બનાવી નાખીએ, પૌવા બનાવી નાખીએ, જેને જે ખાવું હોય. બાકી તો યસ, આવું કંઈક તૈયારી ચાલે હો. આજે છે ને રવિએ સ્ટોર ઓપન કર્યો હતો. એ રહ્યા અત્યારે હાલ જ ઘરે આવ્યા છે. એમને 6:30 સ્ટોર ઓપન કર્યો હતો. 12:15 ઘરે આવ્યા. અંકિત નીચે ગયો, 2 જણા નીચે છે. બાકી તો જો ઘરમાં આજે તો અંધારું લાગે, જેમ કે બહાર એટલું બધું વરસાદ જેવું વાતાવરણ છે ને એના લીધે. જય માતાજી, જય ગોગા મહારાજ. આજે આ સાફ કરવા આવી ગયો. જો ચલો તાન તૈયારી કરીએ, પછી હમણાં આગળ બતાવું કે મેં શું બનાવ્યું. લાસ્ટ ટાઈમ છે ને મેં આ ઢોકળા બનાવ્યા હતા સોજીના. એમાં કમેન્ટ આવી હતી કે તમે શું શું નાખ્યું હતું, તો અત્યારે હું તમને ફરીથી કહું છું. આમાં છે ને મેં સોજી લીધો, એના અંદર દહીં નાખ્યું અને પાણીથી મસ્ત મિક્સ કરી નાખ્યું હતું. પછી થોડીક વાર એમને મૂકી રાખ્યું હતું. પછી સોજી ફૂલે ને એટલે સરસ થઈ જાય. પછી ફરીથી પાણી વેડ્યું હતું ઢીલું કરવા માટે. પાછું અત્યારે હાલમાં છે ને અંદર થોડું ઓઇલ નાખ્યું, એક સેજ જોયું ચપટી જ હળદર નાખી, બહુ નહીં નાખી. પછી આમાં મેં આજે તો છે ને પાલક એડ કર્યો, કેમ કે મારી જોડે પાલક પડ્યો હતો એટલે પાલક નાખ્યો. તમારે જે નાખવું એ નખાય, આપણી પોતાની મરજી. એવું નહીં કહો કે આ નાખ્યું તો આપણે આ જ નાખવાનું. યસ, મેં આમાં પાલક, મરચાં અને લસણ એ રીતે ચોપ કરીને નાખ્યું. આમાં ચોપ કર્યું હતું. પછી ઉપરથી સોલ્ટ નાખ્યું. બસ એટલું જ નાખ્યું. હવે આને મસ્ત મિક્સ કરી લઈએ. જો અને પછી છે ને છેલ્લે ઈનો નાખીશ અને ઉપર એક સેજ પાણી વેડીશ એને એક્ટિવ કરવા માટે. પછી મસ્ત મિક્સ કરી દેવાનું. આમાં ઈનો વધારે જોઈએ. મેં એક વખત છે ને ઓછો નાખ્યો હતો ને તો એટલા બધા સારા નહોતા બન્યા. યસ, આમાં ઈનો વધારે નાખવાનો તો જ સારા બનશે. પછી મૂકી દેવાનું. હજુ તો મેં કંઈ રણાગત નહીં કરી અહીંયા. બાકી જો આ બાજુમાં ચા તો ઉકળી ગયો મસ્ત એવો. આદું નાખવાનું બાકી ખાલી. તૈયારીમાં છે ને આ ઢોકળા થઈ ગયા મસ્ત એવા સરસ. લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા ને સેમ એવો જ લુક આવ્યો આ વખત પણ. પેલી બાજુમાં પાછળ ચાય થઈ ગયો. આ બાજુમાં પૌવાનું આ બધું સ્ટફિંગ હજુ ચડાવવા મૂક્યું મેં. બાકી આજે કાજુ નાખ્યા અંદર. આ બાજુમાં પૌવા મસ્ત પલાળીને છૂટા છૂટા થઈ ગયા. જો મસ્ત પલળી ગયા. ધોયા હતા 2-3 વખત. કેટલું ગંદુ પાણી નીકળવામાં તો, પણ ધોઈ લેવાના. બસ અત્યારે હાલમાં આટલી તૈયારી ચાલુ હોય. આ ઢોકળાના ગેસ બંધ કરી નાખીએ. પછી આરે બહાર કાઢીને થોડીક વાર પડી રાખો. એમને મસ્ત ઠંડા થઈ જાય પછી જ હું બહાર કાઢું એને. આઈ મીન કે ડીશમાંથી બહાર કાઢું, આમાંથી નહીં. આ તો હું અત્યારે હાલ જ કાઢી લઈશ. પૌવા રેડી થઈ ગયા છે. એમાં હજુ કોથમીર નાખવાની બાકી છે.
હજુ તો હાલ જ મિક્સ કર્યા અંદર. બાકી છે ને આ બાજુમાં 2 ડીશો થઈ ગઈ કમ્પ્લીટ. એને મેં ઠંડી થવા માટે મૂકી દીધી. જો આ વખત છે ને મેં બેટર ખાલી 2 ડીશોનું જ પલાળ્યું હતું, એટલે થોડું વધતું હતું પાછળ, એટલે પછી છે ને મેં બધું નાખી દીધું અંદર, એટલે થોડા ઠીક થયા. કેમ કે થોડા માટે ક્યાં પછી એક ડીશ બગાડ આખી. સો યસ, મસ્ત મજાના થઈ ગયા. જો ચલો, પૌવા પણ થઈ ગયા, ચાય થઈ ગયો. હવે છે ને ખાલી ઢોકળા વઘારવાના બાકી છે. બપોરનું છે ને 1 વાગી ગયો. જમવાનું રેડી કરી નાખ્યું બધું. બાકી આ બાજુમાં જુઓ, ચા મૂકી દીધો મસ્ત મજાનો. આ ઢોકળા રેડી કર્યા મેં, દેખાય મસ્ત બને એકદમ ફ્લફી, કેમ કે વધારીનો નાખ્યો હતો ને એટલે. આ બાજુમાં આ પણ રેડી છે. સો ચલો હવે જમવા બેસી જઈએ. અત્યારે હાલમાં છે ને 3 વાગી ગયા છે બપોરના. જમવાનું પતી ગયું, હજુ વાસણ તો ધોવાના બાકી છે. એટલા માટે બાકી બિકોઝ ઓફ પાછળનું જે એમાં ગ્રોસરીનું બધું સામાન હતો ને બધું મેં બહાર કાઢ્યો, કેમ કે ત્યાં કલર કરવાનો અને એ બધી ક્લિનિંગ થઈ જશે. સો યસ, જો આ બધો સામાન અહીંયા કાઢીને મૂકી દીધો. અત્યારે હાલમાં થોડો અહીંયા મૂક્યો. બાકી જો આ બધું સાફ કરી નાખ્યું. પહેલાં છે ને અહીંયા આ બધું નહોતું, આ પટ્ટીઓ મારેલી. એકચ્યુઅલીમાં અમે આ બધું મરાયું કેમ કે આ બધો સામાન મૂકવા થાય એના માટે. બાકી જો આ સીડી નીચેનું અમારે અહીંયાથી ઉપર સીડી ઉપર જાય, ઉપર છે ને ત્યાં રૂમ હોય એકાદો. સો યસ, બાકી એના પાટિયા ને મેં અહીંયા મૂક્યા આ મશીન ઉપર. જો કેટલા પાટિયા, 1 2 3 4 ને 5 પાટિયા. એના ઉપર છે ને મેં આવી રીતનું બ્લેક કલરનું પેલું મારેલું, જે પેલું આવે ને શું કહેવાય એને ખબર નહીં, ચોંટાડેલું બધી જગ્યાએ મેં. ચાનું સાફ નહોતું થયું, જો સેપટ અને ગંદુ. હવે આજે મસ્ત બધું, પહેલાં સૌથી પહેલાં છે ને અહીંયાથી કચરો ને એવું વાળદાય બધું મસ્ત. પછી કલર મારીશ, એક હાથ મારીને પછી વાસણ ધોવા જઈશ. ત્યાં સુધી થોડા ઘણા વાસણે ધોવાઈ જાય. વાસણ ધોઈને ત્યાં સુધી પેલો એક હાથ મારેલો સુકાઈ જશે મસ્ત કમ્પ્લીટ. પછી બીજો હાથ મારીશ. એવી રીતનું કામ કરે જાય. બાકી આ બધું છે ને એવું વિચારો કે બધું અમુક ડબ્બા ધોઈ દઉં ખાલી કરીને. થોડું 2-3 દિવસ લાગશે કામ કરતાં, કેમ કે એક જ દિવસમાં તો થાકી જવાશે. બાકી બધી ગ્રોસરી હરખી કરવી, અમુક આડાવડા ડબ્બામાં ભરેલી, બધું હરખું કરીને મૂકવું આ વખત. જો આ બધું ભરેલું હોય ને. ઓકે, બહાર તો ધમધોકાટ તો નહીં, પણ વરસાદ ચાલી રહ્યો. જો બહાર પવન એટલો. તો ચલો કામકાજ કરીએ. બાકી રવિ ઘરે આવ્યા હતા, એ કલર લેવા ગયા હતા, કેમ કે અમારો કલર પતી ગયો છે. જે આ પોપ્યુલર ગ્રે કલર દેખાય ને વોલમાં એ રહ્યો. સો એ કલર લેવા ગયા હતા. કલર લઈને આવીને એ સૂઈ ગયા અંદર રૂમમાં, કેમ કે એમને આજે જોબ કરી હતી એટલા માટે. બાકી ચલો હવે છે ને કામે વળીએ, પછી મળીએ. અત્યારે હાલ છે ને 5:30 વાગી ગયા સાંજના. એન્ડ જો આ બાજુમાં એક હાથ મેં મારી દીધો. ઓકે, બધા મારી દીધો. બાકી તો એરું કામ કર્યું. વાસણનું કામકાજે પતી જ જવાયું, નહીં બહુ બાકી જો આ બાજુમાં અહીંયા છે ને મેં રાતની તૈયારી કરી આજે તો અત્યારે હાલમાં, કેમ કે જોડે બીજું કામે કરતી જાઉં ને આ કરતી જાઉં ને એટલે રસોઈની તૈયારી થાય. સો અહીંયા છે ને મેં બટાકા બાફ્યા. આ બાજુમાં સિંગ ખાસી બધી મેં શેકી, થોડી ખાવા માટે રાખીશ, થોડી યુઝ કરીશ. બાકી આ બાજુમાં જો લસણ છે ને મેં ઓઇલ નહોતું નાખ્યું, એમનેમ જ શેક્યું હોય ખાલી. આ એમનેમ જ શેક્યું, આમાં કશું નાખ્યું નહીં, ડ્રાય રોસ્ટ જ કર્યું 3 આ બધું. આ રહ્યું છે ને પેલું શું કહેવાય, નારિયેળનું છે, નારિયેળની છીણ. ઓકે, તો આ રહ્યું બધું ઠંડુ થવા મૂક્યું. હજુ આ ગરમ લાવી જેવું હોય થોડું. કિચન ઉપરથી બધું ક્લીન કરી નાખ્યું છે મસ્ત. વાસણ પતી ગયા. ઓકે, એન્ડ હવે છે ને આર્યું કામકાજ કરવું હોય. ત્યાં મેં ઓલરેડી બીજો હાથ માર્યો, પણ ખૂણા ખચકામાં બાકી હજી પીછીથી મારવાનો હોય રહ્યો. સો હવે છે ને ગાઈસ હું છે ને આની ડ્રાય સૂકા લસણની લાલ ચટણી બનાવવાની હોય, જે વડાપાઉંમાં આપણે નાખીએ ને રહી. સો આજે ઘરે બનાવીશ.
સમટાઈમ છે ને હું આરાઈ પણ યુઝ કરું. જો બતાવું ક્યાં ગઈ આ વાળી. જો અમુક ટાઈમ એવું થાય ને કે બનાવવાનું મૂડ નહીં, બહુ બધું કામ પહોંચે, તો પછી આરાઈ યુઝ કરી લેવાની, ચાલો. આરાઈ ડ્રાય ગાર્લિક ચટણી જ છે, પણ ઘરે બનાવેલો ટેસ્ટ જ કંઈક અલગ હોય, સારો હોય. સો યસ, ચલો હવે બનાવીએ, પછી તમને આગળ બતાવું કે મેં શું તૈયારી કરી. સો ગાઈસ, રવિએ ઊંઘીને ઉઠીને મસ્ત નહીં ધોઈને દીવો કરી દીધો માતાજીનો. જો ઓકે, દીવો થઈ ગયો છે. આ બાજુમાં નીચે અગરબત્તી કરી. જય માતાજી, જય ગોગા બાપા. જો ગાઈસ, મસાલો એડ કરી દીધો અંદર. આમાં છે ને મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું અને સોલ્ટ નાખ્યું, બસ. એના પછી બીજું કશું નહીં નાખ્યું, બસ 2 વસ્તુ જ નાખીએ. એન્ડ ચાખી લેવાનું. પછી સોલ્ટ વધારે ઓછું હોય તો પાછળથી નાખી દેવાનું, જે મેં ઓલરેડી નાખ્યું પાછળથી. બધું મસ્ત મિક્સ કરી દેવાનું. જો છે ને આવું કોરો હોવું જોઈએ. ચલો, મસાલો રેડી થઈ ગયો. હવે છે ને હું આ બટાકાનો માવો રેડી કરીશ. એના માટે આદુ, મરચાં, લસણ એ બધાની પેસ્ટ બનાવવાની છે. સો ચલો ફટાફટ બનાવીએ. આ બધું અહીંયાથી લઈ લઉં પહેલાં, પછી આગળ કામ કરીએ. સો ગાઈસ, 7:15 થઈ ગયા છે સાંજના. એન્ડ કલર કરતી વખતે છે ને મેં કપડાં ચેન્જ કર્યા હતા, આર્યા નહોતા પહેર્યા. સો અત્યારે હાલમાં કલર પતી ગયો છે, એટલે કમ્પ્લીટ ચેન્જ કરીને મસ્ત ફ્રેશ થઈને બહાર આવી ગઈ છું. હાથ બાથે ધોઈ નાખ્યા, મસ્ત કલર બલર કાઢી નાખ્યો. માથું એ હવે સરખું કરી સવારનું અત્યારે ઓળાયું. સો ચલો હું તમને બતાવું મેં કલર કર્યો ને રહ્યું. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું, કશું બાકી નહીં. જો આ બાજુમાં પણ થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા બાકી હતું એ પણ કમ્પ્લીટ કરી નાખ્યું. એન્ડ આયરો કલર આવી રીતનો જે દેખાય ને સાઈડમાં ખૂણામાં, એ હજુ મેં હમણાં જ કર્યો છે. સો એ સુકાતા વાર લાગશે. એ રોજ સુકાઈ જશે ને એટલે કમ્પ્લીટ આયરા કલરમાં ભળી જશે. આવી રીતનો અલગ નહીં દેખાય. ચલો અહીંયા લાઇટ ભરાઈ દઉં હું અત્યારે હાલ ટેમ્પરરી. સો ગાઈઝ, જો અહીંયા છે ને મસ્ત એવો મસાલો રેડી કરી દીધો તો મેં, બટાકાનો માવો, જેમાં નાખ્યું છે મેં રઈ, જીરું, હિંગ, પછી અંદર લસણ, મરચાં, આદુ, પછી મીઠો લીમડો, કોથમીર, એટલું નાખ્યું હતું વઘારમાં. એના પછી બટાકા જે મેશ કરેલા હતા ને એના બટાકા નાખી દીધા હતા. એના પછી મસાલામાં છે ને હળદર, ધાણા જીરું અને સોલ્ટ નાખ્યું હતું ઉપરથી. બસ એટલું જ નાખ્યું અને બરાબર મસ્ત એવું મિક્સ કરીને આવી રીતના લુવા બનાવી લીધા નાના. જો ઓકે, હવે આની પેસ્ટ બનાવીશ. શું કહેવાય, આ ચણાનો લોટ અને પાણીની, પછી આ રીતે તળી નાખીશ. સો યસ, બટાકાના ગોટા બનાવી નાખીએ, પછી આગળની તૈયારી કરીએ. આ વખત છે ને હું આરી બેસન તરી આ છે તૂટેલું સારું, મને તો ખબર જ નહીં. જી આવ્યો, વાંધો નહીં. આયરું બેસન લાવ્યું, જોઈએ હવે જેવું આવે. સારું જ આવે બધું. ચલો કામકાજ કરીએ હવે આગળનું. હજુ તો ઓઇલ મૂકીશ, ત્યાં સુધી આરી પેસ્ટ બનાવી દઉં. વડા તળી દીધા છે મેં બટાકાના. જે પેલો ગોલ બનાવ્યો હતો ને બેસનનો, એમાં એકચ્યુઅલીમાં સાજીના ફૂલ વધારે પડી ગયા હતા, એના લીધે થોડા લાલ થઈ ગયા. જો હું તમને બતાવું, યુઝ્યુઅલી એમાં છે ને હું હળદર નાખું. આમાંય બધા મસાલા કરે જ હતા જીરા ગોલમાં, પણ જુઓ સાજીના ફૂલ મેં કીધું વધારે નાખું તો સારું એવું થશે, પણ આ તો અવળું થઈ ગયું. શું કેવું? પણ ટેસ્ટ તો સેમ જ આવશે, કશું કોઈ ફરક નહીં પડે. ખાલી કલર જ ચેન્જ થયો. આવું કંઈક છે. ઓકે ચલો, વડા તો રેડી થઈ ગયા. હવે છે ને કોથમીરની ચટણી બનાવવાની રવિ. સો કોથમીરને એવું ધોવું પડશે. આજે રવિ જોડે મંગાવી હતી ને તો એક જોડી લાયા હી, બાકી બીજી એ પડી હતી. જો અહીંયા મસ્ત ક્યારની કાચના ડબ્બા મૂકીએ જોઈએ, એવી ને એવી જ છે, બગડી જ નહીં. અઠવાડિયાથી બનાવી તો ખરા, એકાદું
એકાદું બનાવીને ટેસ્ટ કરવો મારે છે એવું લાગે છે. મેં ટેસ્ટ નહીં કર્યો, મસાલો તો ટેસ્ટ કર્યો, બીજું બધું ટેસ્ટ કર્યું. મંચુરિયન એકચ્યુઅલીમાં હું કોબી લાવી હતી, કોબી લાવી હતી મંચુરિયન બનાવવા માટે, પણ 2 વખત શાક બનાવી નાખ્યું, પતી જઈ. તે બીજી મળે માર્કેટમાં, પતિની શોર્ટેજ નહીં આવી, ગેસ નહીં આવી, પણ એની નહીં આવી. શોર્ટેજ આવી સહી નહીં એ જીવ આવડા મોટા પાઉં બચકું ચેવું ભરવાનું થઈ જશે કમ્પ્લીટ ગરમ થવા દે. હો ગયા નહીં તમે ખાવા તો નહીં મેરાવ, બહુ આગું પડી જાય એટલે વધુ ખાલી જોઈ મને માર લો. ખાવા તો નહીં થોડા ફોટો મોકલી દઈશું. વિડીયો હોન ફોટો લેવા મોકલવો. હા વિડીયો જોઈ મને માર લઈ ગાઈસ જો બીજી વસ્તુ, રવિએ મને ને આટલા પોજરું ભરીને વાસણ ઘસી આપ્યા. રવિ મને ને એવરી ટાઈમ હેલ્પ કરાવી, ઓકે? નહીં કરાવતા એવું નહીં. કરાઈ આવ, દયા આવ સમજે, કરાઈ નો છીએ આપણે. આ તો બનાવવા સારું ખાવાનું એટલે થેન્ક વેરી મચ. બહેરણ ટેવ જેવી હોય, ખીચડી શાક કરીને મેળ દે, વેપાર પૂરો હોય કર, કશું કરાવું ના હોય એટલે આપણો વેપાર આવો હોય. ના હું ખીચડી એવું ના મૂકું, હું પૌવા અને ચા બનાવી દઉં. પૌવા બહુ ઇઝી, ફટાલ એમ બની જાય. ઓકે આ ગરમ થયો, હેલ્પ કર, સારું સારું ખાવાનું મળે. બે છોકરા તો ખાઈ બિચારા. અને તમે કોઈ પાછળ નહીં મૂકતા, તમે ખોટ છો. માપનું પણ હવે ફરીથી ઓઇલ વેડીને ને ઊંધા મૂકી દઈએ એટલે બંને બાજુ મસ્ત શેકાઈ જાય ને. ઓકે ગાઈઝ જો અમે લોકો જમવા બેસી ગયા છીએ. રવિ એમની પ્લેટિંગ આ કરીએ, અંકિતની પ્લેટિંગ આ બાજુમાં, અહીંયા એક પ્લેટિંગ હજુ તો આવી જ છે, આવ્યું કાપેલું વચમાં. જુઓ કાલી મારી પ્લેટિંગ જુઓ, મને કંઈક આવું પ્લેટિંગ કરેલું હોય ને ભાઈ ખાવાની મજા આવે. એકચ્યુઅલીમાં એક જ મરચું લેવાનું હો, લે બસ તમારે મરચું પાછું. ના 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 એક તો જુઓ મારો, તીખું નહીં બન્યું આ વખત. જુઓ વડાપાઉં જેવું દેખાય, મસ્ત દેખાય ને. ઓકે આ વખત સ્પાઇસી નહીં બન્યા, એકચ્યુઅલીમાં અમને લોકોને ને સ્પાઇસી ભાવે. ચલો અમે લોકો જમી લઈએ, તમારે પણ ખાવું હોય તો આવી જજો. ચલો તાર. સો ગાઈસ રાતના 11 વાગી ગયા છો. આજે તો થાક લાગ્યો એટલે આજે તો હવે સૂઈ જઈશ. હવે કશું કામ કરવું નહીં, જમીન કામ કરીને કલર કર્યો મેં, રવિ અને અંકિતે. એટલું કામ પતાવ્યું, થોડું એવું પતાવ્યું. અમુક ખૂણા ખચકાને એવું બધું બાકી જેમાં બહુ વાર લાગે. એન્ડ એવા ખૂણા ખચકાને એવું બાકી જેમાં સામાન ભરેલો હોય એટલે સામાન કાઢવાનો, કલર કરવાનો, એટલે થાકી જવાય. અને આજે તો મને એનીવે થાક લાગ્યો. હવે તો બિલકુલ બી હિંમત નહીં શરીરમાં. હવે સીધું ઊંઘવાનું જ કરે. તો કાલ સવારે 5 વાગે ઉઠવાનું હો, જોબે જવાનું હો. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.